જય સંવિધાન, જય વેલનાથ બાપુ, જય સદારામ બાપુ, જય સરદાર, જય જોગીદાસ બાપુ। ગઈકાલે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમની હોદ્દેદારોની રચના કરવામાં આવી છે। મિત્રો, તમને એક એવા સમાચાર આપવા જોઈએ, સાવરકુંડલા લીલિયા 97 વિધાનસભાની અંદર શહેરની અંદર અને જે હોદ્દેદારો લેવામાં આવ્યા છે એ જનરલના લોકોને જ ફક્ત લેવામાં આવે છે। 4 લોકોને લેવામાં આવ્યા જિલ્લા સંગઠનમાં, એ જનરલના લોકો છે। એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ખાલી ધજાઓ લગાડવાની છે અને પોતા મારવાના છે અને ભારતીય જનતા પાર્ટીની ખુરશીઓ ફેરવવાની છે। હવે જ્યારે સંગઠનની વાત આવે ત્યારે જિલ્લામાં જેની બહોળી વસ્તી હોય એસસી એસટી ઓબીસી સમાજની, એને ક્યાંય પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી અમરેલી જિલ્લા ટીમ ભાજપ દ્વારા। તો એમાં તમને ખાસ જણાવું, લીલિયા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દેદારને લેવામાં આવેલા નથી, ઓબીસી સમાજમાંથી, એસસી સમાજમાંથી, એસટી સમાજમાંથી। એવી જ રીતે સાવરકુંડલા તાલુકાના એસસી એસટી ઓબીસી સમાજના કોઈને પણ લેવામાં આવ્યા નથી, ખાલી જનરલના લોકોને। આપણે ખાલી એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ખાલી મત જ આપવાના છે। મિત્રો, હવે તમે જાગો। 30 વર્ષ આ ભારતીય જનતા પાર્ટીને આપણે બહોળી વસ્તી હોય અને આપણી 2% લોકો આપણી પર રાજ કરી રહ્યા છે। મિત્રો, તમે સમજો ને, હવે તમારે જાગવાની જરૂર છે। આવનારો સમય આ એસસી એસટી ઓબીસી સમાજનો છે, એમાં ખાસ કરીને એસસી એસટી ઓબીસી સમાજમાં એમાં સુવાળિયા કોળી સમાજને જિલ્લામાં ક્યાંય પ્રાધાન્ય નથી મળ્યું અને એમ સાવરકુંડલા લીલિયા 97 વિધાનસભામાં ખાલી ક્યાંય પ્રાધાન્ય આ કોળી સમાજને, સુવાળિયા કોળી સમાજને આપવામાં આવ્યું નથી। અને રાજુલામાં તમે જે પ્રાધાન્ય આપ્યું ને, આ તો અમારા ભાઈ છે હીરાભાઈ પરસોત્તમભાઈ સોલંકી, અમારા ચેતન કુમારને લીધા એને અભિનંદન છે, પણ અમારા સુવાળિયા કોમળી સમાજની સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં 1 નંબરનું વોટિંગ છે, છતાં અમને કોઈ પ્રાધાન્ય નથી। એમની સાથે બીજી તમને વાત કરવા માંગુ છું, 85% સમાજ છે એસસી એસટી ઓબીસી સમાજ, મોટો સમાજોને ક્યાંય પ્રાધાન્ય થયું। દલિત સમાજમાંથી કોઈને લેવામાં નથી આવ્યા, કોળી સમાજમાંથી કોઈને નથી લેવામાં, રબારી સમાજમાંથી લેવામાં આવ્યા। લીલિયા સાવરકુંડલા અને લીલિયા સાવરકુંડલા ગ્રામ્ય અને શહેરના જનરલ લોકોને જ લેવામાં આવ્યા હોદ્દેદારોનો। આવો અન્યાય આ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યો છે। મિત્રો, હું તમને આ એટલા માટે સમાચાર આપી રહ્યો છું કે આપણને ખાલી ચૂંટણી અટાણે યાદ કરવામાં આવશે, મતો દેવામાં યાદ કરવામાં આવશે અને હિન્દુત્વની વાતો કરી અને મત લેવામાં આવે ત્યારે, હિન્દુ મુસ્લિમનો કોમવાદ કરીને મતો આપવામાં આવે ત્યારે આપણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મિત્રો, હવે તમે નહીં જાગો તો ક્યારે જાગશો? આવનારી પેઢી આપણને એસસી એસટી ઓબીસી સમાજને ગાળો આપશે। બસ હવે શિક્ષણ માટે બોલો। હવે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મમાંથી બહાર નીકળી અને શિક્ષણ માટે આવનારું ભવિષ્ય આપણું છે અને આપણે આવનારા ભવિષ્યના ગુજરાતના એસસી એસટી ઓબીસી સમાજના મુખ્યમંત્રી બનવા જોઈએ। એની માટે આપણે કંઈક લડવું પડશે। જય સંવિધાન, જય ભીમ, જય સરદાર, જય વેલનાથ બાપુ।